નવસારીમાં પત્નીના વિરહમાં 23 વર્ષીય યુવકે પૂર્ણા નદીમાં છલાંગ લગાવી હતી, જે યુવકનો આજે 3 દિવસ બાદ પૂર્ણા નદીમાંથી મૃતદેહ મળ્યો હતો। જો કે આ યુવક પત્ની અને ભાઈના મોતની આઘાતમાં હોવાનું જાણવા મળ્યું હતું। નવસારીની પૂર્ણા નદીમાં 23 વર્ષીય યુવક શૈલેષ શેખલિયાએ મોતની છલાંગ લગાવી હતી, જે યુવકની 3 દિવસની શોધખોળ બાદ આજે જ સોમવારના રોજ તેનો મૃતદેહ કસબા ગામ પાસેથી મળી આવ્યો હતો। આ યુવક છેલ્લા 3 મહિનાથી માનસિક આઘાતમાં હતો, કારણ કે 8 એપ્રિલે તેની પત્ની અને ભાઈનું પૂર્ણા નદીમાં ડૂબી જવાથી મોત થયું હતું। આ બે મોતના આઘાતમાંથી બહાર ન આવી શકેલા શૈલેષે 21મી જૂને નદીમાં છલાંગ લગાવી હતી, જે બાદથી નવસારી ફાયર બ્રિગેડની 12 સભ્યોની ટીમે શોધખોળ અભિયાન હાથ ધર્યું હતું। 3 દિવસની મહેનત બાદ કસબા વિસ્તાર પાસેથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો। મૃતદેહ ડીકમ્પોઝ થવાની સ્થિતિમાં હતો। સમગ્ર ઘટનાને લઈ નવસારી ગ્રામ્ય પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।